દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં પસંદગી પામેલા કુલ 1990 ઉમેદવારોને આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ અવસરે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોકલવામાં આવેલ શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું, જેમાં માનનીય વડાપ્રધાન નવનિયુક્ત ઉમેદવારોએ સરકારી સેવામાં જોડાઈને દેશ સેવા કરવાના અવસર બદલ અભિનંદન પાઠવવાની સાથોસાથ સામાન્ય નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવામાં સહાયક બને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। મુખ્યમંત્રીએ આ અવસરે સરકારના વિવિધ વિભાગોમાં નવનિયુક્ત ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરીને લોકસેવામાં કાર્યરત રહેવાની પ્રેરણા આપી હતી। તેમણે યુવા ઉમેદવારોને જન કલ્યાણ તેમજ વિકાસના માર્ગે ચાલતી વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।